જીવનમાં ગમે તેવી દુઃખ આવી જાય, જીવનમાં કંઈક નાની મોટી ઘટના બને, ઘરમાં કોઈનું અચાનક મૃત્યુ થઈ જાય, કોઈ પ્રિય વસ્તુ છૂટી જાય, કોઈ પ્રિય વસ્તુનો ત્યાગ થઈ જાય, કોઈ વસ્તુ નષ્ટ થઈ જાય, કોઈ વસ્તુ ભાગી જાય, તૂટી જાય, ફૂટી જાય, ક્યારેય તે અફસોસ કરતા, ક્યારેય તે એ વાતને લઈ આખી જીવન તમે દુઃખી થતા? આ તો બસ સમય જ એવો છે. જે વસ્તુ તમને નુકસાનદાયી હશે એ તમારાથી છૂટી જશે. આ સત્ય છે. બહુ ગાડી કરશો ને, મારી ગાડી સાફ કરી રાખે, કોઈને આલે નહીં, લીટો પડવા ના દે. ભૂલથી જો એનો છોકરાએ કદાચ ચાવી બાવીનો લીટો પાડી દીધો ને તો એનો બાપ એને 2 વરગાડ દે. મારી ગાડીને લીટો પાડી દીધો, કદાચ કોઈને આલવાનો જીવ ના ચાલે. જે ઘસીને રાખતો હોય, મને એવું લાગે કે આ દીકરાને ગાડી પ્રત્યે બહુ મોહ છે. અને આ મોહ હારો નહીં, મૂળ મોહ કહેવાય. એ હારો કહેવાય. એ મોહ તમને દુઃખી કરે. શું કરે? એ મોહ દુઃખી કરે તમને. મારી ગાડી અને આખો દાડો સાફ સફાઈ રાખો અને આખો દિવસ બસ એનું ચિંતન કર્યા રાખો. કોઈને આલો નહીં, કોઈને બેહવા ના દો અને આખો દાડો મારી કરીને રાખો ને, તો હું માતા એ જ ગાડીનો આવડો મોટો લીટો પાડું. હું જ પાડું. સાચું કહું છું, હું જ પાડું. હું જાહેરમાં કબૂલું છું, આ લીટો હું પાડું. લીટો પાડું ને એટલે એ લીટો તો છે ને 500 રૂપિયામાં હારો થઈ જાય, પણ 500 ગ્રામ ઓનું લોહી ભરી જાય એટલો લીટા પાડવામાં. આ નુકસાન નહીં? 500 રૂપિયામાં એ લીટો તો ભૂસાઈ જાય. પેલા ગાડીવાળા જો કારીગર જોડ જાઓ તો હરખું કરી આલે 500-1000 રૂપિયામાં, પણ એ લીટો પડવા પાછળ તો 500 ગ્રામ એનું લોહી ભરી જાય. તો ભગવાન કે માતાજી જો તમને ચાહતા હશે ને, તો જ્યાં તમારો વધાર લગાવ હશે ને, જે વસ્તુથી તમને નુકસાન હશે ને, એ ચાહે વસ્તુ હશે, ચાહે વ્યક્તિ હશે, ચાહે કોઈ પરિસ્થિતિ હશે, એ તમારા જીવનમાંથી છૂટવાની ને તમે પકડી રાખશો તોય છૂટવાની, નહીં પકડી રાખો તોય છૂટવાની. પ્રયાસ કરશો તોય, નહીં પ્રયાસ કરો તોય. જે વસ્તુ, કેમ કે ભગવાન દરેકનું મંગલ જ વિચાર જ, ક્યારે મારા રામ કોઈનું અમંગલ વિચારતા. બધો વિધાન ભગવાનનો મંગલમય જ હોય છે. પણ આ વાત કેમ ઉતરતી નહીં? કેમ કે તમને સાચું જ્ઞાન નહીં મારા રામનું. એટલા માટે. નહીં તો કઈ બી વસ્તુ થાય છે કે હારા માટે, તો હા તમારો અંગૂઠો છોલાય છે, લોહી નીકળે છે, તો તમને એવું થાય કે હારું માડી અંગૂઠો છોલાવાનો લોહી નીકળ્યું હારા માટે. આ શું હારા માટે? તું માતા જોડતી હોય, તારો પગ કપાવવાનો હતો, પણ મારી કૃપાથી અંગૂઠામાં પતી ગયું. આ શું ખોટું? આ બધું મતલબ પોઝિટિવ ચિંતન કરશો, સકારાત્મક વિચારો રાખશો, તો ક્યારે જીવનમાં દુઃખી નહીં થાવ કે આવું કેમ થયું. તમારી ઘેર પત્ની હોય અને પત્ની તમને એવી મળી હોય કે બરોબર એના ધણીને એવો હેરાન કરે, બરોબર હેરાન કરે, એનાથી તમે ત્રાસી જાઓ, કંટારી જાઓ. એવા ચેટલાય હશે, હું જોડતી હોઉં, કંટારી જ્યાં હોય, ત્રાસી જ્યાં હોય, એકદમ ત્રાસી જ્યાં કે આ ચો મારા માથે પડી. એ ભગવાન ચો અને મતલબ આની જોડે મારા લગ્ન થયા, એવું થાય ને, થઈ જતું હશે. તો તમારા પત્નીનો દોષ નહીં આલવાનો, દોષ પોતાના કર્મો ના લો. કંઈકનું કંઈક પૂર્વજન્મનું હશે, આ લેણું ચૂકવવા આવી છે, મારો બદલો લેવા. અને સાચી જ વાત હોય છે. આ સહયોગ એમને બનતો. માતા પિતા હોય છે, જે પતિ પત્નીનો સહયોગ હોય, બધો નિર્ધારિત હોય છે જન્મોજન્મથી. જેનો જેટલો સમય લખ્યો હોય ને એટલો આપે રૂપિયે બધું. આ બધું વિધાન છે મારા રામના, મારા ભગવાનના. સંતાન તમારા ઘેર કઈ સંતાન પેદા થવાની છે, કેવી સંતાન જન્મ લેવાની છે, એ નિર્ધારિત છે. અગર તમે પૂર્વમાં કોઈ હારા કર્મો કર્યા હશે, પૂર્વ જન્મમાં કોઈ હારા કર્મો કર્યા હશે, અને જો કદાચ આ જન્મમાં વિધિના લેખમાં કદાચ બ્રહ્માજીએ એ કર્મો અનુસાર સુખ લખ્યું હશે, તો તમારી સંતાન ભણી ગણી અને એવો કોઈ મોટો અધિકારી, કોઈ મોટો વ્યક્તિ બને કે માતા પિતાનું નામ રોશન કરે, તમને ગર્વ થાય કે મારો દીકરો છે. અગર એ પૂર્વમાં
મતલબ એ કર્મો અનુસાર સુખ લખ્યું હશે વિધિના લેખમાં, તે સંતાન તમારા ઘેર એવી જ જન્મ લેશે કે જે માતા પિતાનું નામ રોશન કરે. તમને ગર્વ થાય કે આ મારો દીકરો છે, આ મારી દીકરી છે. અગર તમારા પૂર્વજન્મોમાં, આ મારી વાતનો વિશ્વાસ કરજો દરેક, પૂર્વજન્મમાં અગર તમે કોઈ એવો અપરાધ જન્મનો થયો છે અને આ જન્મ કદાચ મનુષ્ય અવતાર મળ્યો છે અને એના ફળ સ્વરૂપ કદાચ દુઃખ વેઠવાનું વિધિની યોજના પ્રમાણે બ્રહ્માજીએ લખેલું હોય, એ છઠ્ઠીના દાડે લખાઈ ગયું હોય, તો તમારો વિવાહ ક્યાં થશે, પત્ની કેવી હશે, પતિ કેવો હશે, પુત્ર કેટલા હશે, દીકરી કેટલી હશે, દીકરા કેટલા હશે, આ બધી જ વસ્તુ નિર્ધારિત છે. તો દુઃખ લખ્યું હશે વિધિના લેખમાં, તો તમારી સંતાન, તમારો દીકરો નાનેથી મોટો કરશો, એને એટલા લાડ કરશો, એટલા પ્રેમ કરશો અને એના હાથ ઉપર જીવની જેમ રાખશો ને, તો એ જ દીકરો આગળ જતા દારૂડિયો થશે, જુગારીઓ થશે, માતા પિતાને મારઝૂડ કરવા વાળો થશે અને તાલાવ તો કંટારીને મારીને માતા પિતાને વૃદ્ધાશ્રમમાં ધકેલી દે. આ વિધાન છે. શું આ વિધાન છે? શું છે? વિધાન છે. તો આ વિધાનને એક્સેપ્ટ કરશો તો તમે જીવનમાં સુખી રહી શકશો. ચિંતાઓ નહીં રહેજો, આ બધી વાતનો વિશ્વાસ કરશો. સંતાન સુખી કરવા આવી છે તો ગમે તે કરશો, સુખી જ કરશે. દુખી કરવા આવી છે, ગમે તે કરો, રોજ દીકરો દારૂ પીને જ આવશે. આ શું ખોટું? તો તમને એવું થતું કે મારી બધું લખેલું જ છે, તો તમે કામ કઈ રીતે કરો છો? તો માતા એવું કહું છું, તમારે અહીં આવવું, તમારે અહીં મારી માનતા રાખવી, મારા રવિવાર ભરવા, પ્રાર્થના કરવી અને દીકરો 15 વર્ષે આવો, એ મારા ભગવાને પહેલેથી નિર્ધારિત કરી લીધું હતું, મંજસ આપવાનું. આ શું ખોટું? આ સહયોગ માની લો, સહયોગ થયો છે, મેં કશું નહીં કર્યું, સહયોગે કામ કર્યું એવું માની લો. શું સહયોગ બન્યો? તમારે અહીં આવું કામ થવું, આ સહયોગ બનાવ્યો ભગવાને, મેં કામ નહીં કર્યું. હું કહું છું, આ વાત માનશે કોઈ? પણ મારા રામની રચના છે બધી, મારા રામની લીલા છે, પણ લેખમાં નહીં હોતું ને, એ તે મેઘ મારીને ખુખાર મેલડી અહીંયા હાલે છે. પણ ક્યારે એ પ્રારબ્ધ હોય, એ કર્મો વેઠવાનો હોય, જે ફળ, એ કર્મ આટલું હોય તો ભક્તિ આટલી જોઈએ, તો પ્રારબ્ધને પસાડી નાખવું થાય ને. તમારી ભક્તિના બળથી એ પ્રારબ્ધ તોડી નાખવું, એ કર્મ ફેલ થઈ જાય ને. કર્મ તો નડે જ, કર્મ તો સિદ્ધાંત એવો છે, કર્મ તો ભોગવવું પડે ને. તમે ઈચ્છા કરો કે ના કરો, ભોગવવું પડે ને. બધી જ વસ્તુનું કર્મ, સારું કે ખરાબ. શું કોકને ગાર બોલી છે ને, વાંક વગર કોકને ગાર બોલી છે ને, તો કર્મનો સિદ્ધાંત શું હોય એ કહું તમને. કોકને ગાર બોલી છે ને તમે, અને એનો વાંક નહીં, અને ગાર બોલી, એને ગાર સાંભળી લીધી, તમને સામે વિરોધ નહીં કર્યો, સાંભળી લીધી, સહન કરી. તમને એવું લાગે કે હું મોટો છું, જોયું, સાંભળી લીધી, મારી આગળ બોલ્યો નહીં, અહંકાર કરો. પણ તમને ખબર નહીં, તમે ગાર બોલ્યા છો ને તો સામે એ કર્મમાં લખાઈ ગયું. કોઈક દિવસ છે ને તમારે વગર વાંકની ગાર ખાવી પડતી હતી, વગર કામની ગાર ખાવી પડતી હશે. જેમ કે દીકરાઓ સાધન લઈને જતા હોય, બાઇક લઈને, ગાડી લઈને જતા હોય, અને અચાનક તમારો કોઈ વાંક ના હોય, કશું જ ના હોય, અચાનક કોઈ આડો એવો ઉતરે, છતાંય તમને આટલી મોટી ગાર બોલી નાહી જાય ને. તો કેમ? તમે કોકને વાંક વગર આપી દીધી હશે ને, તારે કર્મનો સહયોગ એવો બને કે કોક અચાનક રિક્ષા વાળો આડો આવો, એ વાંક એનો છે, છતાંય તે તમને આટલી મોટી ગાર બોલે. તમે અમે કહો કે વાંક એનો છે ને મને ગારો બોલે. અરે પણ એ ગારો તને નહીં બોલતો, એ તારું કર્મ આઈને તને નડી ગયું. આટલી વાત કર્મની ફરીને પાછી આવતી હોય તો આ સિદ્ધાંત છે. હા, શું કહું છું? વિશ્વાસ નહીં કરો. કોઈ વસ્તુ કારણ વગર આ ધરતી પર થતું નથી. આ સત્ય છે. આ વાતનો વિશ્વાસ કરો, કેમ કે આ આધ્યાત્મિક વાત છે. સિસ્ટમ ભગવાને જે બનાવેલી હોય ને,
આખું જેમ કે ભારત દેશના કાયદા કાનૂન જેવા બનાવેલા હોય, બ્રહ્માંડમાં મારા ભગવાને આ બ્રહ્માંડની બધા નીતિ નિયમો બનાવેલા હોય. એ નીતિ નિયમો તમને બતાવું છું કે નિયમ કઈ રીતે કામ કરે. આ રીતે કામ, આટલી વાતમાં તમને કોઈ વગર વાંકનું કોઈ દબાવ હશે, કોઈ હેરાન કરે છે, તો તમારે એવું નહીં માનવાનું કે વગર વાંકનું કોઈ મને દબાવ હશે ને મને હેરાન કરે છે. ના, એ ક્યાંક ને ક્યાંક તમારા એ કર્મો તમને એ વ્યક્તિને નિમિત્ત બનાવીને તમને નડતર રૂપ થતા હોય. જો આ વાત સ્વીકારો તો એ માર ખાવાનું બંધ થઈ જાય, દંડ ભોગવવાનો, દંડા પડવાનું બંધ થઈ જાય. જેટલા આવું થયેલું છે, વગર વાંકની ગાર ખાધી બધા બહુ છે. જોજો વાંક તમારો નહીં હોય છતાંય ખાઈ લીધી. એટલે પાછું એમને ક્યાંથી ગાર કોઈની ખાય, પણ હું કહું આવું થઈ જાય તો જતું કરી દેવાનું, તમારે મોની લેવાનું. હા, અગર કોઈ વધારે પડતો દબાવવા જાય છે તો પછી કાયદાનો સહારો લેવો. હા, શું ખોટું? કોઈ દીકરીને અગર કોઈ મતલબ કોઈ પુરુષ થઈને ગાર બોલે છે તો એવું નહીં વિચારવાનું કે કર્મ મને ગાર બોલે છે, એનો વિરોધ કરવો જોઈએ. એ તે ભગવાને કીધું છે. હા, શું ખોટું? થોડોક સમય પટેલ પીઠવાન થાય, થોડોક સમય આવતું વર્ષ હોય નહીં જ્યું. આ સિઝન ચોમાસાની જાય પછી બીજા કદાચ 2 મહિના, દિવાળી, ઉત્તરાયણ, હોળી, પાછું ચોમાસું આવી જાય. આ બધાને કેવું તો બધા બોલતા બંધ થઈ જાય, મારી આટલું બધું છોટું. આ તો તમારા લીધે ગાદી કરું છું હું. મારા ભક્તો માટે ખુખાર મેલડી અહીંયા આવો છો. નકર ખુખાર મેલડી કોઈ ગાદી નહીં પડી, નહીં કોઈ નામના નહીં પડી, નહીં કોઈની પડી. તમારા જેવા ભક્તોના ભાવ ને શ્રદ્ધાના કારણે ખુખાર મેલડી ગાદી કરે. નહીં તો અહીં તો કહી દો કે મેલો મારા દીકરાને કોઈ મોહ નહીં, કોઈ શોખ નહીં, કોઈ એના માન સન્માન જોતું નહીં. એ તો ઉપરથી એવું કહે છે કે મારી ભક્તિ પ્રગટ શું લેવા કરી, પ્રગટ થઈ ગયા, બધા જાણી ગયા. હવે એટલે આને એક કર્તવ્ય મળ્યું, ફરજ મળી, આ કરવું પડશે. ફરજ મળી કહેવાય ને. મેં માતાએ આલી, કોઈએ આલી નહીં, કોઈના કહેવાથી નહીં, કે કોઈની ભલામણથી નહીં, પણ મેં માતાએ આલી કે આ ફરજ છે તારી, આ કર્તવ્ય છે, નિભાય. બરોબર. પણ એ મને કે મને ફેમસ ના કર્યો તો સારું નહીં, તો હું શાંતિથી એકાંતમાં તારી ભક્તિ જ કરે. પણ અત્યારે જાણી ગયા છે બધા, એટલે અત્યારે તો મારી ચોક ધોનમાં બેઠા હોય તો એ 4 જણા પગે લાગે. અરે ઘડીક તો બેહવા દો, મારા દીકરાને તો ચોય આગો રાખું. હા, શું ખોટું? આડાદાડ અહીં નહીં આવી શકતો મારો દીકરો, પૂછી જો અહીં આવી શકે છે? હવે જો ખબર પડે કે મારી આડા દિવસે આવો છે આ ટાઈમે, તો આડા દિવસે મેરો હોય. મારા દીકરાને દર્શન કરવા આવવું હોય ને તો અઠવાડિયે 10 દિવસે એક વખત મારો દીકરો અહીં આવી શકે છે. તમે તો રોજ આવી શકો છો. આ નવાઈની વાત છે, પૂછો. 10 દિવસે મારો દીકરો અહીંયા આવે, 10 દિવસે. એ ક્યારે આવે કોઈ ખબર હોય? રાતે 2 વાગે, 3 વાગે, 4 વાગ્યા હોય ને સવાર 5 વાગ્યા હોય કે સવાર 7 વાગ્યા હોય, કોઈ નક્કી હોય? તમે આખું અઠવાડિયું રાહ જોઈને બેહો તો હાથમાં આવે નહીં. એટલા માટે તમે નસીબવાળા નહીં, તમે રોજ આવી શકો છો. આ શું ખોટું? તો આ કહેવાનું કારણ એટલે છે કે ખુખાર મેલડી શું છે એ ઓળખતા તો પેઢીઓ જતી રહેવાની, નહીં ઓળખી શકો. પણ સમજો મને, મારી વાતો ને સમજો. ઓળખી તો નહીં શકો. હું કહું છું તમારા દાદાના દાદા જતા રહ્યા તો મને મેલડીને ઓળખી નહીં શકે. તમે શું ઓળખી શકશો? હા, મેલડીના પ્રેમને ઓળખી શકશો, મેલડીને નહીં ઓળખી શકશો. મેલડીને ઓળખવા જાવ તો કંઈક ને કંઈક બધા જતા રહ્યા, ગોળા થઈ જાય, છટકી જાય. જો મેલડીને સાધવા જાય, મેલડીને સાધવા જ્યાં, મેલડીની શક્તિ પ્રાપ્ત કરવા જ્યાં, શક્તિનો દુરુપયોગ કરવા જ્યાં, એ બધા જતા રહ્યા, ગાણા થઈને બજારમાં ફરે છે. પણ મેલડીને જે ભક્તિ કરી, શું એને મારી મમતામય સ્વરૂપ બતાવ્યું છે. 2 રૂપ છે ને. મેલડીને મારી કોઈ સાધનાએ આવે છે, લોકો કરે છે ને અમુક મૂળચોટ વિદ્યા કરવા, વશીકરણ કરવા માટે એ અનુષ્ઠાન હોય, તંત્રનો મંત્રનો ઉપયોગ કરે એટલે એ શક્તિ એમને મળે. એમણે જે પ્રમાણે અનુષ્ઠાન કરે એ પ્રમાણે શક્તિ મળે. એ શક્તિનો દુરુપયોગ કરે એ શક્તિ એમને જ ખાઈ જાય. પણ જ્યારે મારા દીકરાને હંમેશા સદઉપયોગ શીખવાડ્યો છે,
કે હંમેશા સદુપયોગ જ કરવાનું થાય તો કોકનું ભલું કરવાનું, પણ ક્યારે કોઈ મૂઠચોટ વિદ્યામાં પડવાનું. કદાચ કોઈ મૂઠચોટ વિદ્યા કરી હોય ને આ ચૂકલી, તો એને નષ્ટ કરતા મારા દીકરાને ફાવસ, તોડતા ફાવસ. કોકને મારતા આવડતું, બધાને મારતા આવડે, મૂઠ મારતા આવડે, વાર્તા ના આવડે. પણ જ્યારે મારા દીકરાને મેં મારતા નહીં, વાર્તા શીખવાડ્યું છે. કેમ? મૂઠ વારવા વાળા હોય, દાખલો આલું થતું નહીં, આ બધા વેમ ના રાખતા. તો કહું છું ખાલી પહેલા આવતા હતા વાદી પોમલા બધા, અત્યારે નહીં બધા. હતા તો બધા ખાલી દેખાવ કરીને મારા લગાવીને ફરવા વાળા, અસલી સીધો તો દેખાતા જ નહીં. તાંત્રિકો છે પણ અત્યારે એ કે બજારમાં ના ફરતા હોય, સમજ્યા? એટલે એ બધું વેમ નહીં રાખવો. એ બધું થતું પહેલા. અત્યારે સિદ્ધ તાંત્રિકો પણ એ બધા ક્યાં છે? કામાખ્યા બાજુ. અને એ બધા એવા એકાંતમાં કે આ બાજુ રૂબરૂ જોવાય ના મળે. તમે જંગલમાં જાઓ તો ભાગ્ય ક્યાંક જોવા મળી જાય અસલી તાંત્રિક. એટલે ક્યારેય ડરવું. અને જે મારો કુખાર મેરડીનો હોય, જે મારા રામનું નામ લેતો હોય, એ તાંત્રિક તો આમ તાંત્ર કરો ને, આમ કરીને વિદ્યા કરે ને તમારી પર, તમારો ધંધો બાંધવા, મૂઠ મારવા, તો રામનું નામ હોય ને મારા જેવી મેરડીનો ભરોસો હોય તો એ વિદ્યા પાસી જાય, સમજ્યા? હા, એટલે આ વાત પેલા રવિવારે પ્રવચન લોબુ કર્યું હતું, આ થોડું લોબુ કરી લીધું. એટલે થોડું જે કહેવાનું છે થોડું જલ્દી કહી દઉં. હા, શું ખોટું? હા, જલ્દી એટલે કહું છું કેમ કે મને મારા ભક્તોની બહુ ચિંતા છે. તમે એવું માનતા હોય કે કુખાર મેરડી, તો કુખાર મેરડી એના ભક્તો થકી જ છે. તમે ના હોત તો મારું નામ કોણ જાણત? મને કોણ ઓળખત? ખાલી મારી વસ્તી જ ઓળખત ને. મારો દીકરો મારી વસ્તી, જે ઘર છે મારી વસ્તીના, એ એટલા જ ઓળખત ને કુટુંબી. બીજા ઓળખત? કદાચ એના સગા સંબંધી ઓળખત, એના મિત્રો ઓળખત, બીજું કોઈ ઓળખત ના ઓળખત. પણ મારી ઓળખાણ મારા ભક્તો થકી છે. મારા ભક્તોને વિશ્વાસ ના રાખ્યો હોત અને વિશ્વાસથી બારેજા ધામ ના આવ્યા હોત, અને બારેજા ધામ આવ્યા પછી ખુખાર મેલડીએ કામ ના કર્યું હોત, તો આજે ખુખાર મેલડીને ગુજરાતમાં કોઈ ઓળખવાનું. તો તમે મારું નામ વધારવા માટે તમારો સહયોગ છે બહુ મોટો, સૌથી મોટો. કેમ કે ભક્તો જ નહીં, માતા શું કામની? તમે કાલે અહીંયા આવો જ નહીં તો હું એકવાની જો પ્રવચન કરું, હું શું બોલું? પણ હું આવું છું કોના માટે? મારા ભક્તો માટે. ધંધા કરવા વાળા, લારીઓ કરવા વાળા, તો અમારા સેવકો જે પ્રમાણનો સૂચના આપતા હોય, ભાવિક ભક્તોની મતલબ હેડવા ચાલવાની સગવડ સુવિધા થતી હોય તો ધંધો કરો, નહીં તો ખુખાર મેલડીને કઈ ગાદીની પડી નહીં. ખુખાર મેલડી કાલે બંધ કરી શકશે, તકલીફ તમને પડશે. મારા ભક્તોને તો ઘેર બેઠા યાદ કરે છે ને, તો અહીંથી અમેરિકા પહોંચું છું, મારા એ રૂબરૂ જવાની જરૂર નહીં. એટલે જે સાંભળતા હોય એમના માટે કહીશ. હા, કહેવાનું કારણ એક જ છે, મારી લાલ આંખો ક્યારેય નહીં થતી, પણ 2-4 રવિવારથી જેમ ભાવિકો વધે એમ લારીઓ વધે. એક ઘરની 5-5 લારીઓ, અને કરો ધંધો, ચો ના પાડે છે. અને અમે તે વધારે મને ચીડ એ વાતની ચડી છે, આ શ્રીફળ ચુંદડી અગરબત્તીની વધારે એ વાતની ચીડ ચડી છે. સ્મશાનના નારીઓ લઈ વેચાવા લાવે છે માણસો, વિચારો તો ખરા. વાતની નવાઈ લાગશે. દુનિયા કાળા કળિયુગ તો જુઓ. બીજા મંદિરના નારિયોલના ચડાયેલા નારિયોલ અડધા ભાવમાં લાવી અને એ ખુખાર મેલડીએ ચડાવવા આવે. શું કહું? છતાંય હું બધો ઢગલો કરીને હવન કરી નાખું છું, હોમ કરી નાખું છું. આ સત્ય છે, હું તમને કહીશ. તમે જે આજનો જમાનો, એવું કહું, એકની વાત નહીં કરતી, આજનો જમાનો એવો છે, તમે જે કદાચ ઇડલી ઢોસા ખાવા જતા હોય ને કદાચ નારિયેળની જે ચટણી ખાતા હોય ને, ચટણી, એ ચટણી તે સ્મશાનના નારિયેળની આજના માણસો વેચે. મારા દીકરાને એકદા ઢોસા ખાધા, ચટણી મોડા મેળવા જો ને મેળવી દીધી પાછી. કે ચમ કે સ્મશાનના નારિયેળની મેળ દે, આપણા કોમનું નહીં. આ સત્ય છે. આ જમાનો આવો છે. માણસોને ધર્મના નોમે તે મતલબ આવું કરવાનું હોય. જો ખુખાર મેરડી એવું કર્યું હોત ને તો આખો આસપાસનો બધો વિસ્તાર ખરીદી લે. એટલા નારિયેળ મેં ખાક કરી નાખ્યા છે. ખુખાર મેલડીએ જો એવું કર્યું હોત ને આટલા વર્ષો સુધી, કે એના એ નારિયેળ લાઈન બજારમાં પાછા વેચાવડાય બધું કર્યું હોત ને,
તો આટલો આખો એરિયો, આખો પટ્ટો 100 વીઘાનો કે 100 વીઘાનો પટ્ટો લેવડાય ને એટલા તો ખુખાર મેલડીએ નારિયેળ હવન કરી નાખ્યા છે, ધુમાડા કરી નાખ્યા છે. દર રવિવાર 15-15 લાખના નારિયેળો ખાક કરી નાખું છું. એ ખુખાર મેલડી છે. હું મારા ભક્તો માટે ગાદી કરું છું. આવનારા ભક્તો જો તમારા જોડથી વેપાર ના કરતા હોય, 5 રૂપિયા ના ખરાતા તો તમે ભૂખે મરો. અને એમાં તે વધારે પૈસા લેવાના, 10 રૂપિયા વધારે લેવાના. હું વિચારું મારા ભક્તોને કોઈ છેતરી ના જાય. અહીંના છેતરી જવાના. પેડા બોલો ઉભાઈ જાયેલા પેડા. અરે ફૂડ પોઈઝન થઈ જાય, હમણાં કોકને ઉલટીઓ વોમિટ થઈ જાય, કોણ જવાબ આલે એમને? કોણ જવાબ આલે કો? એ કોઈને ભોન પડે છે એવી પટેલ કોઈ દાડો? કોની પર આવે એ બધું? મારા ધામ ઉપર આવે ને. કોઈને ફૂડ પોઈઝન થઈ જાય, કોઈને પેટમાં ખરાબ થઈ જાય, કોઈ બીમાર પડી જાય પેડો ખાઈને, પ્રસાદ ખાઈને. આ બહુ આખું વર્ષ મેં મતલબ સહન કર્યું છે આ બધી વસ્તુને. રોજ આવીને કે, રોજ આ બતાવે. મારા પારે પેડા ચડતા હોય મને ના ખબર હોય કુબાઈ ગયેલા છે. બચારા આપણા ભાવિક ભક્તો તો પેડા લઈને આવે, લાવો બોક્સમાં જોવો નહીં, અહીં લઈને આવીને બધા પેડા ભેગા કરે. કોકના પ્રસાદમાં ઉભાઈ ગયેલા પેડા. કોકને શું લાગે કે કુખાર મેરડી ઉભાઈ ગયેલા પેડા વેચાતા હશે? વિચારો, 20 રૂપિયાની વસ્તુમાં માણસ પોતાના કોકના સ્વાસ્થ્ય જોડે ખિલવાડ કરે. એવા શું માણસોનું ભલું થાય? કોકના સ્વાસ્થ્ય ઉપર ખિલવાડ કરે, મતલબ કોકનું જીવ જોખમમાં આવી જાય એટલું. મતલબ 20 રૂપિયાના પૈસા અત્યારે માણસ જોતો ખરા, એમાં ને એમાં ઊંચો નહીં આવતો. ઉપરથી બગડી ગયેલી વસ્તુ હોય તો કે ભાઈ ના લાય, માતાજીને થોડી આવી ચડાવાય. અરે 5000 નુકસાન થતું હોય તો કઈ નહીં, આવી ભાવનાથી મૂકી દે ને તો કાલે એનો 50,000નો ધંધો કરી આલો. મારા ભાવિકોને કોઈ દાડો અહીંથી છે ને કોઈ એવું ચાલુ ચીલા તેલ ના વાપરવા દઉં, કોઈ ખરાબ વસ્તુ ના વાપરવા દઉં. પૂછો, હારી વસ્તુ મતલબ ખરાબ થઈ ગયેલા ચોખા ખાલી થોડા જીવડા પડ્યા હોય તરત દોણા નાખાઈ દે. ચકલા કોઈ દાડે એવા ચકલા પૂછ્યું એવા દોણાય ના હોય. અને બધી વસ્તુ હારી વસ્તુ. છાશ લાવું ને, છાશ કદાચ સેવકો ભાવિકો માટે કદાચ મંગાવડાવું ને તો એ તે છાશ તે સારા મેની અને સારી ક્વોલિટીની છાશ આવે. કદાચ ચાલુ ચીલાય ખુખાર મેલેડી ના લાવે. આચાર્ય કહેતા હશે. અને બધાય આવું કરે છે એવું નહીં કહેતી. 300 રૂપિયાની ચુંદડી 1000 રૂપિયામાં વેચવાની. હું તો કહું ચુંદડી શું લેવા લાવો છો મારા હાથ? નહીં જરૂર, નહીં બોલતી દર વખતે ચુંદડીની જરૂર નહીં, શ્રીફળની જરૂર. હું તો ઊંધી કહું છું મારા દીકરા માટે કોઈ ઘડિયાળ નહીં લાવો ને એટલો ખર્ચો ના કરાવે. એનું નામ ખુખાર મેલડી છે. કોઈ દાડ કીધું છે તમને? કોઈ દાડ કીધું મારા દીકરા માટે? હું તો મારા દીકરા માટે કોઈ વસ્તુ ના લાવશો, આવા મોટા મોટા ફોટા ના લાવશો, મોટા મોટા ત્રિશુલ ના લાવશો. કોઈ દાડ કીધું? ઉપરથી એમ કહો કે ના લાવશો. જેમ કે તમે જે વસ્તુ લાવો છો, ચુંદડી લાવો, આ લાવો, તમે ઉઢારો છો, ભાવ છે, બરોબર છે, હું માનું છું. અને તમારી ભાવનાથી મને આનંદ થાય છે કે તમે કોઈ ચુંદડી હારી લાવો, મતલબ મારા માટે લાવો તો મને આનંદ થાય છે, પ્રસન્નતા થાય છે. પણ એ નહીં લાવો તો હું નારાજ થવું એવું નહીં. એ વસ્તુ એટલી બધી ગોડાઉનમાં જમા છે, એટલી બધી જમા છે. હમણાં પટેલે કીધું કે મારી આખું ગોડાઉન ચુંદડીઓથી ભરાઈ ગયું છે, હવે શું કરવું? હવે ધીરે ધીરે એને હવન કરવાનું ચાલુ કર્યું. શું કરે? તો કરવું જ પડે ને. ફોટા એટલા બધા, જો તો રામ ભગવાન, જો તો ખુખાર મેલડી. મારી વસ્તી ઘેર આવો તો જો તો ભગવાન દેખાય. આમ કરીને ડ્રોવર ખોલો તો રામ નીકળે અહીંથી. આ શું કહું છું? આ ડ્રોવર ખોલો તો રામ ભગવાન ને કરે. આ ડ્રોવર ખરો તો બહુચરમાન મેલડીમાં ને કરે. વિચારો, આખું ગોડાઉન ભરેલું છે. એટલી બધી વસ્તુ છે, એટલા બધા ફોટા છે. ફોટા અપમાન થાય, ભાગી જાય, તૂટી જાય, થાય કે નહીં? હું તો કહું છું એવા ફોટા અહીં લાવવાની જરૂર નહીં. બધા કૃષ્ણ, બાલકૃષ્ણ, લડ્ડુ ગોપાલ લઈને આવે અને અહીં આવીને અર્પણ કરે. અરે 5 લડ્ડુ ગોપાલ તો અહીં છે. એ તમે રાખો ને પૂજા કરવા માટે. અહીં ખુખાર મેરડીને પારે તો મોટા લડ્ડુ ગોપાલ છે જ તે પહેલેથી. તમે અહીં લાવો તો અહીં તો કદાચ સેવકોને કહીશ કે એવી રીતે મતલબ ભગવાનને નહીં અનાદર નહીં કરવાનો પટેલ. પણ કોઈ બી વસ્તુ લો કે ભાઈ તમે તમારા ઘેર રાખો, સેવા તમે કરી શકો કે અહીં વસ્તુ છે ગોડાઉનમાં જાય, એ અપમાન થાય. કોઈ ફોટો તૂટી જયેલો, ભાગી જયેલો થાય કે નહીં? હા, એટલે હું કહું છું કોઈ ફોટાય લાવવાની જરૂર નહીં, કોઈ આવી મોટી ચૂંદડીઓ લાવવાની જરૂર. ચૂંદડી કદાચ જે રવિવાર ઓઢવાની હશે ને તો મારો દીકરો મારા માટે જાતે લઈને આવે છે. હા, એટલે ભક્તોને કહીશ કોઈ એવી વસ્તુ ના લાવશો જે ખર્ચા થાય.
શું લાવો? અંદર કશું હોય જ નહીં. બોલો, કશું શ્રીફળમાં હોય જ નહીં, પાણી નહીં, કોપરું નહીં. તો એને કરવાનું શું આપણે? ખોટા પૈસા 40 રૂપિયા એક શ્રીફળના. 50 રૂપિયા, 50 રૂપિયા તો રવા દે. એના કરતા હું તો કઉ છું ના લાવશો ચાલશે. માનતા કોઈએ રાખી હોય ને, માનતા કોઈ શ્રીફળ ચુંદડી અગરબત્તી રાખી હોય તો 5 ચોપડીની સેવા કરી દેવાની. એ પટેલે અલગ ચોપડીઓના સંપર્ક માટે કંઈક અલગ કરી દો, એટલે આપણે સેવા ચોપડીઓની ચાલુ કરી. તમારું કંઈક હોય માનતા રાખો ચોપડીની કે 11 ચોપડી 21 ચોપડી, તમે આ કરશો ને તો આ ચોપડી આખા ગુજરાતમાં આપણે પહોંચાડીશું, આખું ગુજરાત રામમય કરી નાખીએ. જેટલા ખર્ચા, જેટલો ખર્ચ કદાચ શ્રીફળ ચુંદડી અગરબત્તી ફોટામાં આ બધા વસ્તુમાં થાય, બરોબર, હવે એટલા વસ્તુને સદુપયોગ થાય તો ઘેર 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 રામ 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 કેટલા જણા લોકો લખતા થાય. એનું પુણ્ય તમને મળે. તમે કોઈ 2 માણસને રામ નામની બુક લખાઈ, તો એ લખીને એને એક બુક 2 લખાવો તો એક બુકની જે ફળ હોય રામ નામનું એ તમને મળે. અતિશય હદ થાય ને તાર પટેલ સેવકો બધા કે મને પ્રાર્થના કરે કે મારી કઈ કહો. તો હું મારું કાર્ય શું છે, આવું પ્રવચન થાય, ગાદી પૂરી થાય એટલે જતું રહેવાનું. મારું બીજું કોઈ કાર્ય. આ જે ભાવિકો શ્રીફળ ચુંદડી અગરબત્તી 50 રૂપિયામાં લાવે છે, આ 2 અગરબત્તી આવો માડી. આ 50 રૂપિયાની, આ 25 રૂપિયાની એક અગરબત્તી જુઓ તો ખરા ચેવી બ્રાન્ડેડ છે. બરસ ઊંઘી લો. અરે આવી સુગંધ તો સ્વર્ગમાં નહીં, બેકુંઠ ધામમાં નહીં આવી મને. આટલી જબરજસ્ત પ્રોડક્ટ કોણ બનાવ પટેલ? 25 રૂપિયાની એક. અરે ભગવાન, કારીગરને ઇનામ આલવું પડશે. બોલો પણ આ શું કેવું? આ શું કેવું? પણ બોલો. ભાવિકોને એક નમ્ર વિનંતી, આપણે શ્રીફળ ચુંદડી અગરબત્તી ચુંદડી કશું લાવશો નહીં, પણ માતાજીના સાનિધ્યમાં રામ રામની બુકની માનતાઓ રાખજો. કે હું 5 કે 25 કે 50 અહીંયા સેવા પેટે આપીશ. કોઈ વાતની સેવા માટે મેં કોઈ દાડ કોઈ આગ્રહ નહીં કર્યો, પણ રામ માટે તો હું ભીખ માગી લઈશ. આજ લગીન કોઈ પોતાના મંદિર માટે તે ખુખાર મેલડી હાથ લોબો કર્યો, દાનનો આગ્રહ કર્યો, કોઈ ભાડા માટે તે આગ્રહ કર્યો. બારેજા ધામમાં આવનારા તમામ ભક્તો જાણે છે, કોઈ દાડ કોઈ વસ્તુનો આગ્રહ કર્યો, પણ રામ માટે તો મારે ભીખ માગવાનું થશે તો હું માગી લઈશ. તો તમારા અગર જો કદાચ શ્રીફળ ચુંદડી અગરબત્તી 50-60 રૂપિયાની લાવો, એની જગ્યાએ તમે રામ નામની સેવામાં કદાચ એ પૈસા 60 રૂપિયા આલશો ને, તો એક 10 રૂપિયાની ચોપડી તો 6 ચોપડીઓ કોકને સેવામાં જશે, લખાશે, કોકનું કલ્યાણ થશે, તમારું થશે. એના માટે સ્પેશિયલ કહું છું પટેલ, કોઈ દિવસ મંદિર બાબતે આપણે સ્કેનર નહીં મૂક્યું, પહોંચ નહીં ફડાય, કશું જ નહીં. પણ હું આજ હુકમ કરું છું જાહેરમાં કે એ સ્પેશિયલ સેવા માટે એક સ્કેનર મૂકી દો, અને જેને જે પોતાની રીતે કદાચ કરવું હોય એ સ્કેનરમાં નાખી દેજો. જાઓ ખુખાર મેળડી આવું કહું છું, એની સેવા થશે. અને વિશ્વાસ છે મારા ભક્તોને કે ક્યારેય ખુખાર મેળડીના ધામમાંથી ક્યારેય કોઈ દાડ છેતરપિંડી થાય એ વાતનો તો મને માતાને ગર્વ છે. કેમ કે મારા ભક્તોને વાતનો વિશ્વાસ. તો કોઈ દા સ્કેનર કે પહોંચ તો કોઈ દા જોવા નહીં મળી. પટેલ સ્પેશિયલ એના માટેનું સ્કેનર બનાવો. જો બોમર, હા, સ્પેશિયલ સ્કેનર બનાવો, સ્કેનર મૂકો, અને એમાં તમારા રામ નામ જે કરશો ને એ બધી રામ નામની બુકો છપાશે. અને તમે માગશો એટલી, તમે એમ કહેશો કે મારે આટલી 10 જોઈએ છે, બરાબર 10 જોઈએ તો 100 રૂપિયા નાખીને 10 ચોપડી તમે તમારા વિસ્તારમાં આલો, તમારા ગામમાં આલો, તમારા ફરિયામાં આલો, તમે જ્યાં બેહો ત્યાં તમે બધી જગ્યાએ રામ રામ બધા લખતા કરાવી નાખો. આપણે લક્ષ્ય બનાવીએ. જોડાશો આમાં? જોડાશો ને?
આપણે એટલું બધું રામ નામ રૂપી ધન ભેગું કરી દઈએ કે કોઈ ધનની જરૂરત જ ના પડે. કરશો ને? પટેલા જાહેર કર દો આજ લગી કોઈ દાડ મેં કીધું નહીં, પણ કહું છું કે રામ માટે તો ભીખ માગી લો.